હા, ભેળમાં તો ખાલી ચટણી નાખીએ આપણે ને આવી રીતના પેક કરીને આપવામાં આવે. ભેળમાં કંઈક ખાસિયત તમારી કેટલી છે? આમાં અંદર કેટલા વસ્તુ પડતી હોય છે? આની અંદર ચવાણું મિક્સ કઠોળનું ચવાણું આવે. હા, અને અંદર ચટણી પાણી આવે બરાબર. આંબલીનું અને કાંદા ઉપરથી આવે. બસ સિમ્પલ. ભેળ થઈ ગઈ છે. હા, તમને ભાઈ કેવું લાગ્યું? ભજીયા ખાવાના ને ભેળે ખાવાના. અને આના જેવી ભેળ કઈ મને નહીં. બાકી બધા એમાં પાણી જેવી ભેળ છે. આ ભાઈની ચટણી જે છે ને ઘાટી ચટણી છે. હા, અવશ્ય જે વિડીયો જોતા હોય અવશ્ય આવજો. વાહ. બહુ મજા આવે છે. પૈસા વસૂલ છે. વાહ. કદાચ કોઈના ઘરે જો ભજીયા બનાવતા હોય તો 20 રૂપિયાની પાઉચ છે ચટણીનું. એમની અહીંયા ખાસિયત છે, ચટણી લેવા માટે લોકો અહીંયા ખાલી લેવા માટે આવતા હોય છે. કાનભાઈ લઈ જવાના છે. અમારા કાનભાઈ હાટું ચટણી છે. તો દીપકભાઈ, આપણે કઈ જગ્યાએ આવ્યા છે? તો આપણે વડિયા ગામમાં છે. વડિયા અમરેલી જિલ્લાનું આવે. અચ્છા. અને અહીંયા છે ને ગણાત્રા ભેળ. ભેળ અને ભજીયા. ભેળ તમને આખી અલગ જ જોવા મળશે અને એની ચટણી લાજવાબ છે. તમે કંઈક રસ્તામાં જ મને કહેતા હતા કે ચટણી લોકો ખાવા અને ભેળ ખાવાનું પસંદ કરતા હોય છે. ટ્રાફિક સવારે ભજીયા, સવારે ગાંઠિયા નહીં બધું મળે. ગાંઠિયા, અત્યારે ભજીયા ને ભેળ ભજીયા અને ભેળ સાંજે. એટલે અહીંયાની ભેળ કંઈક અલગ જ છે ને લોકો લાઈનો લાગે છે ભેળ ખાવા માટે સાંજે. અને આપણે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છીએ? આપણે મામલતદાર કચેરીની સામે એક્ઝેક્ટ. મામલતદાર કચેરીની બિલકુલ સામે. તો અહીંયા આપણે આવેલું છે ગણાત્રા ભજીયા. અને 50 વર્ષ જૂની ડેરી. ઓહો, 50 વર્ષ થઈ ગયા ડેરી. 50 વર્ષ જૂની. એટલે ફેમિલી બિઝનેસ હશે ને? ફેમિલી બિઝનેસ 5-6 માણસો કામ કરે. અચ્છા. ફેમિલીના છે એ સિવાય 5-6 માણસો બીજા. બરાબર. અને તમે અંદર ટ્રાફિક જોવો હા, દુકાન ખુલેલા લાઈન થઈ ગઈ પ્રમાણે. વાહ. તો અત્યારે ગરમી પણ એવી છે ને અહીંયા લોકો ભેળ ખાવાનું પસંદ કરતા હોય છે. તો આપણે ભેળ ખાઈએ અને એમના ભજીયા પણ ફેમસ છે. તો આપણે શું ભાઈનું નામ છે? પિયુષભાઈ. તો પિયુષભાઈ સાથે થોડીક વાત કરીએ. ચાલો. શું ગણાત્રા ભજીયા અને યામની ભેળ. તો પિયુષભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં. અહીંયાની તમારી જે ભેળ છે, ભજીયા છે, અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. અને કેટલા વર્ષ જૂની આપણી પેઢી છે? અમારી પેઢી 50 વર્ષ જૂની પેઢી છે. અચ્છા. અને અમારે ફેમિલી બિઝનેસ જેવું જ છે. હા. આ અમારા પપ્પા છે. અચ્છા. એ કાઉન્ટર સંભાળે છે. કાઉન્ટર. આ અમારા કાકા છે. વાહ. એ ભજીયા બનાવે છે. હા. અને આ અમારો સ્ટાફ છે. અચ્છા, સ્ટાફ છે. તો અહીંયા તમારી જે ભેળની ખાસિયત છે કે એમની ચટણી નાખીને ઉપર અલગ જ આખી મેં ભેળ જોઈ તમારી, તે અલગ જ અને યુનિક રીતના બનાવવામાં આવે છે. તો કઈ રીતની એની પ્રોસેસ હોય છે ભેળમાં?
આ અમારી ભેળ હોય છે. અચ્છા. આની અંદર અમે આ બટેટાનો મસાલો મિક્સ કરી હા. ચવાણાની અંદર, અને આ અમારી 2 જાતની ચટણી હોય છે. એક બે જાતની ચટણી. હા, એક આપણી આ ચટણી રેગ્યુલર હમ. જે આંબલી ગોળની હોય, અને અંદર આંબલી ગોળનું પાણી એટલે ભેગું કરી નાખે એટલે ભેળ બની જાય. તો એક ડિશની આપણી પ્રાઇસ કેટલી હોય છે? 25 રૂપિયા. 25 રૂપિયા. અને લોકો ક્યાંથી આવતા હોય અમારે છે? આ દૂર દૂરથી લોકો ખાવા આવે છે. જેતપુર, અમરેલી, ગોંડલ, બધી જગ્યાએ ખાવા બરાબર. આજુબાજુના 50 કિલોમીટર ખાવા આવે છે. ભજીયાનું નામ પડે એટલે ગણાતરા. ભજીયાનું નામ પડે. અને ભેળ ખાવી હોય તો અહીંયા આવવું પડે. હા, હા, હા. અને કદાચ આ કઈ જગ્યાએ આવે ખરા? અહીંયા આવે અમારે ઓડિયા મામલતદાર ઓફિસની સામે હા. શિવાજી ચોક. શિવાજી ચોક. હા. અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે? ભેળ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ હોય. બરાબર. અને ભજીયા? ભજીયા પણ 3:30 થી 7 વાગ્યા. 3:30 થી 4. ને સવારે કંઈક ગાંઠિયા તમે બનાવો? સવારે ગાંઠિયા, ખમણ ને જલેબી બરાબર. એ 7:30 થી 12:30 વાગ્યા સુધી. ને કદાચ કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ તો તમે આપ્યું જ છે ને હા, કદાચ કોઈ ફોન કોન્ટેક્ટ કરીને અહીંયા આવતા હોય તો કઈ રીતના આવવાનું રહે? તમારા મોબાઈલ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર છે 99 241 80 837. 99 241 80 837. ઓકે. ને આવી રીતના જે તમારી ભેળની જે રીત છે કાથરોટમાં ભરીને આપવામાં અને ડીશમાં સર્વ કરવામાં આવતી હોય છે, અને ભેળ અમની કંઈક યુનિક જ છે ને. તો હવે અમને તમારી ભજીયાની ડીશ અને ભજીયાનું શું પ્રાઇસ છે આપણે કિલોના? ભજીયા અમારે 25 રૂપિયાના 100 ગ્રામ. 25 ના 100 ગ્રામ. એક પ્લેટના 25 રૂપિયા. 25 રૂપિયા. મિક્સ ભજીયા. ઓકે. ભેળમાં તો ખાલી ચટણી નાખીએ આપણે ને આવી રીતના પેક કરીને આપવામાં આવે. આ ભેળમાં કંઈક ખાસિયત તમારી કેટલી છે? આમાં અંદર કેટલા વસ્તુ પડતી હોય છે? આની અંદર ચવાણું મિક્સ કઠોળનો ચવાણું આવે, હા હા. અને અંદર ચટણી પાણી આવે બરાબર. આંબલીનું, અને કાંદા ઉપરથી આવે. બસ સિમ્પલ. ભેળ થઈ ગઈ તૈયાર. હા. અને અહીંયા અમારા ભજીયા થઈ ગયા છે તૈયાર. હા, ભજીયા. અને પિન્ટુભાઈ પિયુષભાઈ ને ત્યાં બધા લોકો ઘણા બધા કસ્ટમર આવ્યા છે. અને પહેલા તમે ક્યાંથી આવ્યા છો? અમે ધારી છે. ધારી? અહીંયાથી કેટલું થાય? 60 કિલોમીટર દૂરથી આવ્યા છો. અને આજે શું ખાધું તમે? ભેળ ખાધી કે ભજીયા ખાધા? બે. તો અહીંયાથી તમે ઠેક આવ્યા છો તો ભેળ તો ત્યાં મળતી તો હશે જ. એમ? અને ભેળ ખાવી હોય તો અહીંયા આવવાનું જ 100%. અને ભાઈ તમે પણ એવું કહેતા હતા કે ભાઈ ખાવાના શોખીન છે, અને તમે બધા ફ્રેન્ડ સર્કલમાં બધા સાથે મળીને આવ્યા છો બધા ધારીથી. અચ્છા. અને તમને ભાઈ કેવું લાગ્યું? ભજીયા ખાવાના ને ભેળે ખાવાના. અને આના જેવી ભેળ કઈ મને નહીં મળે. બાકી બધા એમાં પાણી જેવી પડશે. આ ભાઈની ચટણી જે છે ને ઘાટી ચટણી છે. હા. અવશ્ય જે વિડીયો જોતા હોય અવશ્ય આવજો વાહ. અહીંયા. બહુ મજા આવે એવું છે. Thank you. પૈસા વસૂલ છે. વાહ વાહ. થેન્ક યુ ભાઈ. અત્યારે આપણી ભજીયાની ડીશ થઈ ગઈ છે ને આ કટિંગ કરીને ભજીયા તમે અહીંયા ગરમ હોય એના માટે ને? ગરમ હોય એના માટે. બરાબર. અને આ પ્લેટની પ્રાઇસ કેટલી છે? આ મિક્સ 300 ગ્રામ 75 રૂપિયા. 75 80 75 80 રૂપિયાની આસપાસ છે. અને અત્યારે આપણી આ ભેળ થઈ ગઈ છે તૈયાર. ને જે આગળ જે આપણે રિવ્યૂ લીધા છેક ધારીથી અહીંયા સુધી ખાવા લોકો પસંદ કરે છે ખાવાનું. ખાસ કરીને અહીંયાની એમની આ ભેળ જે ભાઈએ કીધું આગળ કે એમની ભેળ ખાવા લોકો અમે દૂર દૂરથી આવતા હોય છે. એવી તો ભેળમાં શું ખાસિયત છે દીપકભાઈ? તમે ખાવ તો ખરો, મને નથી ખબર. આ ભેળ આમની અલગ જ છે આખી. આવી ભેળ ક્યાંય તમને જોવા નહીં મળે. ખાસ કરીને એમની જે આ ચટણી એટલે કે જે ભાઈએ કીધું આગળ કે એકદમ ઘાટી હોય. કઈ શબ્દ જ નથી યાર. કોઈ દી ભેળ ખાધી જ નથી ને આવી. નહીં. પછી બદલાવે છે એમાં ભેળ. ત્રાસમાં તિગારામાં. અને કોઈ જાતનો જે ચેવડો છે ને, ચેવડો શું છે? ચવાણું મિક્સ ચવાણું છે ને. અને આપણે તો શું કહે સેવ મમરા હોય એવું હોય, પવારે ચેવડો હોય. બાકી તો આ જે આખું મિક્સ ચવાણું જ છે. અને એના માટે જે મસાલાનું જે નાખ્યા છે બટેટાનો મસાલો અને મિક્સ કરીને આખા થાલામાં જે ત્રાસમાં બનાવ્યું છે, બસ એટલી જ ખાલી એની તૈયારી છે. અને માથે એમની આ જે ચટણી ચટણી છે કે બેરલ બનાવે છે. બેરલ એક બેરલ આખું ખાલી થઈ જાય. 4 કલાક જ આ ધંધો થાય છે અત્યારે.
આ સાંજના ટાઈમ જ ભેળ મળશે, બાકી તો સવારે ગાંઠિયા મળે છે, ભજીયા મળે છે. સવારે ખાલી ગાંઠિયાનું જોઈ ને, ગાંઠિયા જલેબી. અચ્છા, ગાંઠિયા ને બટેટાની પાતળી ને ગાંઠિયા ખમણ અને જલેબી. ગાંઠિયા ખમણ જલેબી સવારે હોય અને આ વસ્તુ બધી સાંજે ભજીયા અને ભેળ. અહીંયાના ભજીયા પણ ફેમસ છે. કોઈ પણ પૂછો કે તમે ઉપલેટા પંથકમાં ગયા અથવા જેતપુર પંથકમાં ગયા, અમરેલી જિલ્લામાં પૂછો ને અલગ ગણાતરા ભજીયા 50 વર્ષ પ્લસ. 50 વર્ષ પ્લસ. આવી રીતે પાઉં ના, કદાચ કોઈને ઘરે જો ભજીયા બનાવતા હોય તો આ 20 રૂપિયાની પાઉચ છે ચટણીનું. એમની આ ખાસિયત છે, ચટણી લેવા માટે લોકો અહીંયા ખાલી લેવા માટે આવતા હોય છે. આ કાનભાઈ લઈ જવાના છે. અમારા કાનભાઈ હાટો ચટણી છે આ. દીપકભાઈ, તમે ભજીયા ટેસ્ટ કરો. મારું પૂછો જી, હું કેટલા દિવસે આવું છું એમ? તમે તો અહીંયા આવો જ છો. નહીં પૂછી બસ આ કે બાકી રહેતું નથી દીપકભાઈ. એનો લાભ કોને બોલે છે? રાજભાઈને. જે આ બટેટા ભજીયા, જે ચુંદાના ભજીયા ખાધા, મોટા મૂકો છો સીધું આમ કહેવાય છે. ટીકડી ખાવ. આ ટેકરી કાંદાવડી ટીકડી. ભાઈ ખરેખર ગણાત્રાના ભજીયા જે 50 વર્ષ જૂના છે અને વર્ષોથી અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. અને આજે અમે આવ્યા છીએ એટલે ખાધા પછી ખ્યાલ આવ્યો કે આના ભજીયા આટલા ફેમસ છે અને અહીંયાની આ ભેળ એટલી ફેમસ છે. જે કોઈને કદાચ ખાવી હોય તો પિયુષભાઈના કોન્ટેક નંબર છે અને એડ્રેસ પણ અહીંયામાં આપેલું છે. તો પિયુષભાઈને કોન્ટેક કરીને પણ અહીંયા આવી શકો છો. અને ભજીયા જે પતરી ભજીયા જો એકદમ મોટા મૂકો એટલે તમે રવો થઈ જાય ભૂકો. વ્હાઇટનેસ પણ એટલી આમને કે બ્રાઉન એકદમ નહીં લાગે. જ્યારે પણ તમે વડિયા ગામની અંદર આવો તો કદાચ કોઈને ના મળે તો ગૂગલ મેપમાં પણ લોકેશન આપેલું જ છે, ગણાત્રા ભજીયા. એટલે તમે લોકેશન ઉપર પણ અહીંયા આવી શકો છો. ભાઈના નંબર છે, કોન્ટેક કરીને પણ અહીંયા આવી શકો છો. તો આજનો વિડીયો અહીંયા તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. ટાટા, બાય બાય.